જવાનું છે આપણે ગોરવિયાળી મોગલમાં કીના પૈસા આમાં બે હવાના ગેસ ના દર્શન તો કરી લીધા છે અને અહીંયા આવીને આમ જાણે એવું લાગે સ્વર્ગમાં ન આવી ગયા હોય. તો ઇતિહાસ તમને પપ્પા જણાવશે. મંદિર કેટલું જૂનું છે? ઓછામાં ઓછું 800 થી 900 વર્ષ જૂનું છે. લીમડી પહેલેથી છે ને? હા, માતાજી. હાલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. મસ્ત મજાનો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે. આફ્ટરનૂન થઈ ગયું છે અને આજ થોડોક લેટ ઉઠ્યો તો. હું ખોટું નહીં કહું, 10:30 ઉઠ્યો તો. કેમ કે રાત્રે તમારા ભાઈને અચાનક ચક્કર આવતા હતા અને અંધારા આવતા હતા ને એવું થતું હતું. હાથ બાદ ધ્રુજવા મીડ્યા હતા. એમાં તો એવું થયું જિંદગી ધ્રુજવા મીડી છે. કેમ કે આ નબળાઈના કારણે થાય છે કે એના કારણે થાય છે કાંઈ ખબર નથી. જી હોય ખોટું ભાઈ ટેન્શન નહીં લેવાનું. હું જિંદગી મોજથી જીવવાની. અને અત્યારે ફિલહાલ જવું છે મારે એક્ટિવાને લઈને છે ને સુજલના ઘરે. પછી હું સુજલ ક્યાં જાય કંઈ નક્કી નથી. પહેલાં એને ત્યાં જાવ, પછી એને પૂછીએ ક્યાં જવું છે એમ. અને પછી ઘડી કરીને પાછું આપણે જવાનું છે બાર ગામ પપ્પા અરે. ક્યાં જવાનું છે એ થોડું ઘણું સસ્પેન્સ રાખવાનું છે. આવીને તમને કહું. આગળ પહેલાં સુજલ પાસે જાતો હું. અત્યારે પોપટ એવડું મોટું છું ને વાત પૂછવામાં લગભગ રિટર્ન છે ને હાલીને આવવાનું ન થાય તારું. કેમ કે પેટ્રોલ મેં નખાયું નથી. આળમાં કાલ ક્યાંય ગયો નહીં. અને અત્યારે હું ફિલહાલ પાકીટ છે ને ઘરે ખોલીને આવ્યો છું. ગૂગલ પેમાં ટ્રાન્ઝેક્શન થાય એમ છે જ નહીં. કેમ કે કાલે આપણે ટ્રાન્ઝેક્શન હદ પાર કરી નાખ્યું. તમને ખબર જ હશે. અત્યારે લિમિટ આવી ગઈ છે. ખાતું અત્યારે બંધ થઈ ગયું છે. તો હવે કરવું હું? કરે તો કરે ક્યાં, બોલે તો બોલે ક્યાં. હવે જોઈએ જ્યાં લગી પોકે ત્યાં લગી. નહીં તો આજે ફ્રેન્ડશિપ ડે છે. જેટલા આપણા ભાઈઓ છે એ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. અને બીજું કે જેટલા સાપ છે એ બધાને હેપી સાપ ડે, મતલબ કે સ્નેક ડે. આવી ગયા છીએ સુજલભાઈ ને લેવા. મહાદેવ હેપી સ્નેક ડે. તમારો હાથ તો હેપી સ્નેક ડે, હેપી ફ્રેન્ડશિપ ડે. આપણે સ્નેક ડે નો હોય. સ્નેક તો અલગ છે ઘણા ખરા. નામ લેવા જવા નથી. ક્યાં જવું? પાન ખાવા જવાનું છે. ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. જો કેટલું બધું પાણી ભરાણું છે. પણ એક્ટિવાને વાંધો ન આવે. અમારે બેટરી બાઈક વાળા વળ ન કરતા કે અમારી હાલે. પાન કેટલા દિવસે ખાઈ છે ગાઈસ. હમણાં તો વધી ગયું હતું થોડુંક. તો કેટલા દિવસે નહીં. હા ભાઈ કેટલા દિવસે ખાઈ. કેમ ખાઈ દો કાઢી નાખો એ કહો જ ન કહેવાય. હા પોગી તો ગયા દ્વારકા વાળાની દયાથી ઘરે આપણે. હજી કઈ વાંધો આવ્યો નથી. દોરવાનો વારો આવત ને તો કઈ વાંધો તો ન આવે. આપણે ભાઈબંધ તો સારા રાખ્યા. ઘરે પોગી ગયા અને જમવાનું મારે બાકી હતું તો જમી લઉં ઝડપથી. જમવામાં છે રીંગણા બટાકાનું શાક, દાળ ભાત, કઢી ભાત, ભાજી મેથીની ચટણી છે, આ દહીં છે સોરી, અને હારે છે કોથમીરની ચટણી, રોટલી અને છાશ. જલ્દીથી આપણે જમી કાઢવી લઈને પપ્પા હવે ઘરે જ લેવા આવે છે આપણને. કે હું ઘરે આવી જાવ કે માવા બનાવી રાખ મારી હાટું. આ એકો પાત્રીના વ્યસન હોય ને જેને, એને ન હાલે એની વગર. તો ઝડપથી આપણે જમી લઈ અને પપ્પા હાટું માવા બનાવી નાખીએ. આપણે તો કે ખાતા નથી પણ બનાવતા ફાવે આપણને. વરસાદ આવવા માંડ્યો છે અને ઈકો લઈને આવી ગયા છે બાપા. અરે નીલા બાપુ છે. જવાનું છે આપણે ગોરવિયાળી મોગલમાં. લિટરલી અમે નીકળ્યા અને વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યાર લગી વરસાદ આવતો નતો. પેલા જ મેં કાચ બંધ કરી દીધું કેમ કે સાટા અંદર આવતા હતા. અને ઇમ્પોર્ટન્ટ ઈકો છે, થોડું ઇગ્નોર મારજો. અરે દીપકભાઈ આવે છે. જય મોગલ. આપણે ક્યાં જવાનું છે જરીક કહી દયો તો. મોબાઈલ આપણે મોગલમાં ના મંદિરે ગોરવિયાળી. ધારી ગામ પહોંચી ગયા છે ને ગેસ પુરાવા ઉભા રહી ગયા છે. આ ગેસ ગાડા છે ને આપણે જદી જદી લઈને તરી ગેસ લેવી જ નથી એમ. કોઈ દી ગેસ નથી લેવી. કાં તો ડીઝલ કાં તો પ્યોર પેટ્રોલ. ફૂલ કરાવવાનું ગેસ. આ બધું હડી ગયું આ ઉપરથી. શેઠ સામે તમારા. એ શેઠ અહીંયા આવો, એક વસ્તુ બતાવું. અહીંયા આવો. ખાઈ ગયું આ બધું, ખવાઈ ગયું. તું બેઠો એમ. હું મારું નામ જો આ કોકરાન બાપા નો ઓળખતા હોય તો કઈ. કીના પૈસા? આમાં બે હવાના ગેસ ના પૈસા હું આઈફોન માં ઉતારવા પૈસા નહીં મળે. આઈફોન ના જ પૈસા. આઈફોન વેચી બીજી ઈકો આવશે. આઈફોન વેચી 2000 આપી દઉં. આ બધું રિનોવેશન નથી કરાવવું હળંગે હળંગ? નક્કી કર્યું છે બે ભાઈ. હા બહુ વસ્તુ કરીને એમાં ઠીક એવું ધીમે બનાવો. બાકી આ નામ યાદ રાખજો, રોમસાબીર કાર રેન્ટલ. આમાંય મારેલું સ્ટીકર. એક તો ગેસ ની લાઈન કેવડી મોટી છે ને એમાં મને પાણી ભરવા મોકલી દીધી કે પાણી ભરતા હતા. હાથો નો આવ્યો.
નજારો તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે મોગલમાં એ ગોરવિયાળી અને અત્યારે ગાડીને ઊભી રાખી દીધી છે ને પપ્પા શ્રીફળ ને એવું બધું લે છે. આપણે ધીમે ધીમે હાલતા થઈ ત્યાં ત્યાં પહોંચી જાઉં. અંદર જઈને તમને દર્શન કરાવીને આખો ઇતિહાસ શું છે ને એ પણ તમને કહીને તમારો ભાઈ મોગલમાને બહુ માને છે, બહુ એટલે બહુ. આપણે કોઈનો વિરોધ નથી કરતા એવું નથી, પણ હું મોગલમાને પહેલેથી બહુ જ માનું છું અને મંગળવાર પણ રહું છું. દર મંગળવાર મોગલમાના રહું છું. એકટાણું કરીને ભૈરાપણે રહેવાના હોય મંગળવારે. આપણે અંદર જઈ સિનેમેટિક થ્રુ તમને દર્શન કરાવી અને પછી બધા દર્શન કરી લઈએ ને પછી તમને આખો ઇતિહાસ જણાવી કે આનો ઇતિહાસ આખો શું છે. મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા છે ને જો પેલા એક આ મંદિર આવે પછી એક આ મંદિર આવે. મેઇન માતાજીનું સ્થાનક છે ને એ આમ આગળ છે લીમડી નીચે. હું નાનો હતો ત્યારે પણ ઘણી વાર આવેલો છું અને હમણાં 1.5-2 વર્ષથી નહોતા આવ્યા આપણે, પણ આજે માતાજીનું અંજળ થઈ ગયું, દર્શન કરવાનો મેળ આવી ગયો તો કામ થઈ ગયું. બાકી કાંઈ નક્કી નહોતું. સવારે ઉઠ્યા ને ત્યારે બપોર વચાળે બધું નક્કી થયું ને પપ્પા કહે જવું છે માતાજીના મંદિરે દર્શન કરવા. હાલો મેં કીધું હુકમ થઈ ગયો છે, માતાજીનો અંજળ આવી ગયું છે, જાતા આવી. તમે ખાલી આમ હરિયાળી જો, કેટલી બધી હરિયાળી છે, વાત જ ન પૂછો. અહીંયા મજા જ આવી રાખે. અહીંયા કેટલા દી નીકળી જાય નક્કી ન રહે. અહીંયા રહેવું હોય તમ તારે આમ મજા જ આવી રાખે, એમ વાત જ ન પૂછો તમે. બધા અંદર શ્રીફળ ફોલે છે, છાલા ફોલે છે, દર્શન કરવા આવે જાય. બહુ વેઇટ નથી કરાવો, તમને સીધા દર્શન કરાવીએ. દર્શન તો કરી લીધા છે અને અહીંયા આવીને આમ જાણે એવું લાગે સ્વર્ગમાં ન આવી ગયા હોય, ફિલિંગ જ અલગ આવે. અને આખો ઇતિહાસ તમને પપ્પા જણાવશે. મંદિર કેટલું જૂનું છે? ઓછામાં ઓછું 800 થી 900 વર્ષ જૂનું છે. લીમડી પહેલેથી છે ને? હા, માતાજી અહીંયા છે ને કોઈને મંદિર બનાવવાની મનાઈ છે. માતાજી કે મારા માતાજીના નિવેદ અહીંયા મીંદડો ખાય રેડી. અને આ માતાજીનું સાસરું છે મોગલમાનું. હા રેડી. અહીંથી દીવાન જોતે ભગોડા ગયા છે ને? હા, અહીંથી દીવાના જોતે માતાજી ગયા છે ભગોડા. મેઇન સ્થાનક ગોરવિયાળી છે, આ માતાજીનું સાસરું છે. દર્શન તો કરી લીધા છે. અમે આવ્યા ત્યારે જરી કઈ ગળદી નહોતી. અત્યારે કેટલું બધું પબ્લિક આવી ગયું છે જોવો તમે. ઘડીકમાં તો ગળદી થઈ ગઈ મંદિરે. આ એક જ મેઇન સ્થાનક છે અહીંયા. હવે અહીંથી આમ નીકળવાનું, બહાર આપણી ઇકો સામે ઠેઠ પડી છે, ત્યાં જવાનું છે. હવે સીધું હવે ઘડીક બેસીએ અહીંયા, ઘડીક વાતો કરીએ બધા અને પછી નીકળીએ પાછા નોનસ્ટોપ સાવરકુંડલા. દર્શન કરીને નીકળી ગયા છીએ અમે અને વાતો જીતો ચાલુ થઈ ગઈ છે. હવે નોનસ્ટોપ કુંડલા જ નીકળવાનું છે. કુંડલા જવાનું છે ને હવે? હા, હવે કુંડલા હો. માં ભગવતી મોગલના દર્શન થઈ ગયા અને જગદંબાએ આશીર્વાદ આપ્યા છે. જય મારી મોગલ મચરાળી. આવવામાં કસોટી પડી થોડી ઘણી. ગાડી ઘણી વાર બંધ પડી હતી, ડસકા લેતી હતી, પણ મોગલમાના દર્શન કરવા આવો ને કસોટી ન પડે એવું બને જ નહીં. અને વરસાદ ચાલુ થઈ ગયો અને એમાં ચોમાસાનું વાતાવરણ હોય, ટ્રાવેલિંગ કરવાની મજા આવે ને વાત પૂછોમાં તમે. અનોખી જ મજા આવે. આવવાનો ગિરનાર ચડ્યા હોય ખબર પડે. 100%. ગિરનાર ચડવા જવાનું અંજળ આવતું નથી, દાતાર નો અંજળ થાય તેથી જવાનું છે. કુદરતી સૌંદર્ય તો જોવો મારા વાલા. આમ જોવો તમે, ચેક કરો ખાલી આમ જોવો. વાતાવરણ જ અલગ છે. વાદળા થઈ ગયા છે, ઝરમર વરસાદ આવે છે. ટોપ લેવાનો પ્લાન તો નહોતો, પણ બગસરા ગામમાં છે ને મામાદેવનું મંદિર આવેલું છે રસ્તામાં. તો દર્શન કર્યા વગર તો જવાય થોડું. દર્શન કરી લઈને તમને કરાવ્યા. ટોપ લઈ લીધો છે ગાઈસ પાછો. એ સા પાણી પીવા જોહે, બાકી નહીં હાલે. હવે બધા ફૂલ તરહી લઈ ગઈ છે. ટોળા નહીં ચાલે કીધું માણા નો કહેવાય. ચા પી લીધી આ હાથમાં ટોળા નહીં પાછી હાળી. હાથ આખો ભરાઈ રહ્યો મારો. સા બળી ગયો હાથ જરીક. તો હવે દેખાડું નહીં. એ હાથમાં કેમેરો છે અને નાસ્તો લઈ લીધો છે આપણે, કેમ કે હવે પેટમાં નાખવું તો મેં કીધું ભૂખ લાગી છે. એ બધા જો સામે માવા નાન છે બધું દાયબે છે. આપણે હવે છે ને નાસ્તો પાણી કરીએ અને નીકળીએ. ઘરે આવી ગયા છીએ આપણે અને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જવું છે ગામમાં કામકાજ હોય ને. અને આ બે નહીં કર્યા હતા, મમ્મી કર્યા હતા. આમ ગોરવિયાળી જઈને એવા દર્શન કરીને મોગલમાં દોરો પીડ્યો તો. દોરો હતો એમ કહું, બાંધી હોત દીધો. તારી હાટું લીધો તો પપ્પાએ. હવે આપણે જઈએ ગામ.
ફૂલ થઈ ગઈ છે કાંઈ, અને જિંદગીમાં પહેલી વાર 595 આવ્યું હો. આપણે લીધી ત્યારે કાંઈક આવ્યું હતું 600 જેટલું, અને આ બીજી વાર 595 આવ્યું. બાકી અત્યારે 350 400 હાલતું હતું. આજ પહેલી વાર 595 આવ્યું. ઘરે આવી ગયા છીએ આપણે ફૂલ કરાવીને એક્ટિવાને, અને આજે 550 ની ફૂલ થઈ એમ પહેલી વાર. નહીતર આજ લગી 350 400 400. આ વખતે પણ લગભગ જબગમાં 2 દી ખેઈ નાખી આળમાં, એટલે આ વખતે ફૂલ થઈ ગઈ છે. અને હવે ખાલી તો જો કે 13-14 દી હાલી દા, એટલામાં વાંધો આવે એમ નથી. ઇકો મોડમાં હાકીએ તો. જમવામાં છે કાટાનું શાક, એનું કંટોલાનું બનાવે છે શાક. નથી પ્લાન ફરી ગયો એવું છે એમ. મમ્મી જો સામે ભાખરી બનાવે છે. મમ્મી તને ભાખરી બહુ ભાવે ને? થેપલા દૂધીના થેપલા કરે ને. અરે ચા બનાવવાની છે. શું બનાવવાનું છે? સેવ ટમેટાનું શાક નથી ખાવું, મને ચા દેજો. ચા તો મારે ચા પીવી, મારે ચા પીવી એમ કહું. મમ્મી ચા કરી દે ને. ચા સિવાય નહીં મેળવે. એલ્ગોરિધમ હવે હુઈ જવું છે. એડિટિંગ સવારે થાય કેમ કે અત્યારે નીંદર આવે છે. તો આ વ્લોગને આયોજન કરી કે હારા મળ્યું રહે. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખી દેવાનું. હું તમને મળ્યો નવા વ્લોગમાં. તમને બધાને બાય બાય.